પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં વંતારા પહોંચ્યા છે। જામનગરમાં ઐતિહાસિક સર્કિટ હાઉસમાં તેમણે રાત્રિ રોકાણ કર્યું છે। આ ઉપરાંત સતત ત્રીજી વખત સર્કિટ હાઉસમાં તેમણે રોકાણ કર્યું છે। સર્કિટ હાઉસમાં સવારે ચાની ચુસ્કી પણ લીધી છે। વંતારા બાદ બપોરે સાસણ જવા તેઓ રવાના થશે। સાસણમાં શ્રી દર્શન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત માનવામાં આવી રહી છે। એક ઘણો લાંબો સમય પ્રધાનમંત્રી આ વંતારામાં રોકાવાના છે। આપને જણાવી દઈએ કે વંતારા શું છે તો 14,000 ફૂટથી વધારે આજે ગજરાજ જે છે એમના માટે વિશેષ અલગ રસોડું પણ છે અને જે હાથીઓ જે છે એમને વિશેષ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે। ખાસ એમની દેખરેખ થાય છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢના સાસણ ગીરના પ્રવાસના પગલે તંત્ર સજ્જ છે। સાંજે 4 વાગ્યાની આસપાસ સોમનાથથી સાસણ ગીર પહોંચે પ્રધાનમંત્રી પ્રથમ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો સાથે બેઠક કરશે। બેઠક બાદ સિંહ સદનમાં રાત્રિ રોકાણ પણ કરશે। પ્રધાનમંત્રી મોદી સફારી પાર્કમાં સિંહ દર્શન કરશે। વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરશે। રૂપિયા 2900 કરોડના પ્રોજેક્ટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટ શરૂ થયા તેની સમીક્ષા પણ કરશે। લાયન કોરિડોર અંગે પણ ચર્ચાઓ કરાશે તેવી શક્યતાઓ છે। સાસણ બરડા ડુંગર આંબરડી સફારી પાર્ક સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે પણ શક્યતાઓ છે। જ્યારે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને પગલે સુરક્ષામાં વધારો છે। 8 એસપી 15 ડીવાયએસપી 30 પીઆઈ 100 પીએસઆઈ સહિત 1200 પોલીસો જવાનો બંદોબસ્તમાં ખડે પગે જોવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતના ગુજરાત પ્રવાસે આવ્યા છે ને આજે તેમનો સાસણ ગીર ખાતે પ્રવાસ છે તે રાખવામાં આવ્યો છે ને તેને લઈને તંત્ર છે તે સજ્જ છે તે જોવા મળી રહ્યું છે। સિંહ સદનના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં પ્રધાનમંત્રી 4 વાગ્યે તેઓ પહોંચશે અને ત્યાર પછી તેઓ અલગ અલગ જે કાર્યક્રમો છે તે મુજબ તેઓ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના જે સભ્યો છે તેમની સાથે પ્રથમ તેમની બેઠક છે તે યોજવામાં આવશે। ખાસ કરીને પ્રધાનમંત્રી ભાલછેલ હેલિપેડથી લઈ અને સિંહ સદન છે કે ત્યાં સુધી તેઓ રોડ માર્ગે છે તે આવવાના છે અને આ રોડ માર્ગે આવવાના છે તેને લઈને સદન સુરક્ષા છે તે રાખવામાં આવી છે। પોલીસ તંત્ર છે તે સવારથી જ ખડે પગે છે તે જોવા મળી રહ્યું છે અને સતત પોલીસના અધિકારીઓ છે કે તેમના દ્વારા પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી જ્યારે આ રસ્તેથી પસાર થશે ત્યારે એક મિની રોડ શો જેવું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે પણ પ્રવાસીઓ આવ્યા હોય અથવા તો સ્થાનિક લોકો છે કે તેઓ પ્રધાનમંત્રીની એક ઝલક મેળવી શકે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી જ્યારે પ્રથમ અહીં પહોંચશે ત્યારે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો છે કે તેમની સાથે બેઠક છે તે કરશે ને બેઠક બાદ સિંહ સદનની અંદર જ તેમનું રાત્રિનું રોકાણ છે તે કરવામાં આવ્યું છે। આવતીકાલ એટલે કે 3 માર્ચના વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની જે રીતના પ્રધાનમંત્રી અહીં ઉજવણી છે તે કરવાના છે અને સવારે 6 વાગ્યે 3 તારીખે સફારી પાર્કમાં સિંહ દર્શન પણ તેઓ કરવા માટે જવાના છે। વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડ છે કે તેમને પેટ્રોલિંગ માટે બાઇકનું વિતરણ છે તે કરવામાં આવશે અને બપોરે સાસણ એટલે કે ભાલછેલ હેલિપેડથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જવા માટે રવાના છે તે થશે। સુરક્ષા બંદોબસ્તની વાત કરવામાં આવે તો 8 એસપી 15 ડીવાયએસપી 30 પીઆઈ 100 પીએસઆઈ સહિત 1200 જેટલા પોલીસનો કાફલો છે તે અહીં તૈનાત છે તે કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી દ્વારા 2020માં સિંહ સંવર્ધન અને સિંહ સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી। આ પ્રોજેક્ટ લાયન છે તે 2047ના વિઝન સાથે ફરી એક વખત રજૂ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। સિંહની ગણતરીની વાત કરવામાં આવે તો 2010ની અંદર જે સિંહોની ગણતરી હતી તે વધી અને 100% જેટલી વધારો છે તે થયો છે। અંદાજિત 1000 જેટલા સિંહોની વસ્તી થઈ હોવાની સ્થાનિકો છે તે વાત છે તે કરી રહ્યા છે। સતત અધિકારીઓ છે તે પેટ્રોલિંગ કરતા અહીં જોવા મળી રહ્યા છે। સાથે જ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના જે સભ્યો છે તેમની સાથે પ્રધાનમંત્રીની જે બેઠક થવાની છે તેની અંદર વન વિભાગમાંથી દેશભરના જે ઉચ્ચ અધિકારીઓ છે કે તેઓ આ બેઠકની અંદર હાજર છે તે રહેવાના છે। 2900 કરોડના આ લાયન પ્રોજેક્ટ અંતર્ગત અનેક પ્રોજેક્ટની સમીક્ષા છે તે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત છે તે કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીનો આજનો જે કાર્યક્રમ છે તેના પર સૌ કોઈ લોકોની નજર છે તે રહેલી છે અને પ્રધાનમંત્રી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। તેમાં ગઈકાલે તેમને જામનગર ખાતે
રાત્રે રોકાણ કર્યું અને આજે જે રીતના રિલાયન્સની અંદર વનતારાની મુલાકાત છે તે લીધી છે. ત્યાર પછી હવે બપોરના સમયે સોમનાથ મંદિર ખાતે તેઓ પૂજન અર્ચન છે તે કરવાના છે. સોમનાથ દાદાને જલાભિષેક કરશે અને ત્યાર પછી સાસણ ખાતે તેઓ બપોર પછીના સમયે એટલે કે 4 વાગ્યા આસપાસ તેઓ સાસણ ખાતે પહોંચશે અને અહીં પણ તેઓ વર્લ્ડ લાઈફ જે આખું તેમનું સંગઠન છે તેમની સાથે તેઓ અધિકારીઓ સાથે મુલાકાત છે તે કરશે અને તેની અંદર દેશભરના ઉચ્ચ અધિકારીઓ છે કે તેઓ ઉપસ્થિત છે તે રહેવાના છે અને પ્રધાનમંત્રી તેમને પણ સંબોધન કરશે. તેમના માટે અંદર જર્મન ડોમની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આખો જે કાર્યક્રમ છે તેની રૂપરેખા છે તે ઘડી દેવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ગીર સોમનાથ. પ્રધાનમંત્રી ગુજરાતમાં છે ને આ